જય શ્રી કૃષ્ણ. ભાવિસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બીજની સ્પેશિયલ રસોઈ બનાવશું. અષાઢી બીજની સ્પેશિયલ રસોઈ. અષાઢી બીજમાં આજે આપણે પૂરી, રસાવાળું બટેકાનું શાક અને ખીર બનાવશું. અમારે ત્યાં બીજમાં સ્પેશિયલ ખીર બને જ છે. આજે અષાઢી બીજ છે એટલે હું તમને આજે આ રસોઈ બનાવીને બતાવીશ. નમસ્તે, તમારું આ રસોઈમાં સ્વાગત છે. ખીર બનાવવા માટે આપણે સાદા એક વાટકીમાં થોડા ઓછા ચોખા લીધા છે. પછી એને એક બાઉલમાં નાખી દીધા છે. 3-4 પાણીએ ધોઈ નાખીએ સરસ રીતે. પાણી કાઢી નાખશું. પછી સારું પાણી 1.5-2 ગ્લાસ નાખી અને એને આપણે 20-25 મિનિટ માટે પલળવા દઈશું. આ વાટકીના માપથી મેં 4 વાટકી લોટ લીધો છે. રોટલીનો લોટ આપણે જે બાંધીએ છીએ ને એ જ. આ પૂરી બનાવવા માટે. મીઠું, ધાણા જીરું 1 ચમચી, થોડીક હળદર, હિંગ અને લાલ મરચું ઉમેરીશું પાવડર. એક ચમચી જીરું ઉમેરીશું. વચ્ચે એક ખાડો કરશું. જરૂર મુજબનું અંદર મોણ ઉમેરશું. આ મીડિયમ સાઇઝનો 1 ચમચો, આ 2 ચમચા મેં મોણ નાખ્યું છે. પછી હવે આપણે સરસ રોટલીના લોટ કરતાં થોડો કડક લોટ બાંધવાનો છે. એ બાંધી અને તૈયાર કરશું. હવે આપણે જોશું, જો મોણ બરાબર હશે ને તો આ રીતનું બની જશે. એટલે આપણું મોણ બરાબર છે. એટલે કડક પૂરી પણ ન થાય અને આપણે ખાવામાં સરસ પૂરી બને. થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટ બાંધતા જશું. હવે આપણો લોટ બાંધાઈને તૈયાર થઈ ગયો છે. જોઈ શકો છો પૂરી એકદમ નરમ પણ નથી અને મીડિયમ છે. એને ઢાંકીને મૂકી દઈશું. 20-25 મિનિટ આપણે એને મૂકી દઈશું એટલે બરાબર સેટ થઈ જાય. હવે આપણે બટેકાનું શાક બનાવશું, રસાવાળું પૂરી સાથે ખવાય એવું. 3 ચમચા મેં તેલ લીધું છે મીડિયમ સાઇઝના. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈ નાખશું. રાઈ તતરી જાય થોડી થોડી એટલે જીરું નાખશું. હિંગ નાખશું. હવે ધીરેથી તેલના છાંટા ન ઉડે એ રીતે જે બટેકા કાપેલા છે એ નાખી દઈશું. હવે સરસ રીતે તેને હલાવી કાઢશું. હવે અંદર હળદર, લાલ મરચુંનો પાવડર, ધાણા જીરું પાવડર, આ ગરમ મસાલો નાખેલો છે સ્વાદ માટે. જરૂર મુજબનું મીઠું નાખશું અને સરસ રીતે હલાવી દઈશું. આવી રીતના આપણે અડધી મિનિટ સુધી આવી રીતના હલાવશું ને તો આપણા શાકનો કલર સરસ આવશે અને એના જે મસાલા છે એ પણ સરસ રીતે ચડી જશે એટલે કાચો સ્વાદ નહીં આવશે. સરસ મજાનું આપણું સબ્જી બની જશે. હવે આપણે જરૂર મુજબ પાણી ઉમેરશું. મેં અત્યારે અડધો ગ્લાસ ઉપર થોડું પાણી નાખ્યું છે. સરસ રીતે હલાવીને આપણે ગેસ બંધ કરી દઈશું અને 4 થી 5 વિસલ લઈ લઈશું. હવે આપણે ખીર બનાવશું. ખીર બનાવવા માટે મેં ગાયનું દૂધ લીધું છે. 1 લીટર દૂધમાં થોડું ઓછું દૂધ મેં લીધું છે.
ઉકાળેલું જ છે અને ફરી વખત ઉકાળશું આપણે. સરસ રીતે ઉકળી જશે ને પછી આપણે આની અંદર જે નાખવાનું હશે નાખશું અને હલાવતા જશું. ઉકળેલું જ છે પણ છતાં પણ નીચે નહીં બેસી જાય એટલે આપણી ખીર નહીં બગડે. જો નીચે બેસી જશે તો ખીરમાં દાઝેલી વાસ આવશે, એટલે આને ઉકળવા દઈશું આપણે. દૂધ સરસ મજાનું ઉકળી જવા આવ્યું છે. આ દૂધ તમને ઉકળતું દેખાય, સરસ મજાનું ઉકળી ગયું છે. હવે આ જે ચોખા આપણે 20 થી 25 મિનિટ પલળવા રાખેલા હતા એમાં બધું પાણી કાઢી નાખ્યું છે અને ધીરેથી આ ચોખા આપણે અંદર નાખી દઈશું, છાંટા ન ઉડે એ રીતે. આ પલળીને પોચા થઈ ગયા છે એટલે આપણે ચડતા વાર લાગશે, પણ આ દૂધમાં ચડશે ચોખા એટલે ખીરનો સ્વાદ અલગ જ આવશે. એકદમ સરસ ખીર બનશે. થોડી વારે આપણે એને હલાવતા રહેવાનું છે, જે કરીને ચોખા નીચે નહીં દાજી જાય, દૂધ નીચે નહીં બેસી જાય, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે સલંગ નથી હલાવ્યા કરવાનું, પણ થોડી વારે આપણે હલાવ્યા કરવાનું છે. હવે આપણો આ લોટ સેટ થઈ ગયો છે બરાબર. હવે એ લોટમાંથી થોડોક લોટ લઈને આપણે લુવા તૈયાર કરી લઈશું. આ રીતે થોડોક લોટ લઈ લેવાનો છે અને એમાંથી આપણે લુવા તૈયાર કરી લેવાના છે. આ રીતે બરાબર બનાવી અને થોડા લુવાના આવી રીતે નાના કાપીને પછી આપણે એને શેપ આપશું. એટલે 2 હાથની મદદથી આપણે જેમ રોટલીનો લુવો બનાવીએ છીએ એ રીતે લુવો બનાવી લીધો. પાટલી પર જરાક તેલ લગાવ્યું છે અને વેલણ પર બી જરાક તેલ લગાવ્યું છે. એની મદદથી આપણે સરસ મજાની પૂરી વણી લઈશું. આવી રીતના બધી જ પૂરી આપણે તૈયાર કરીને એક ડીશમાં મૂકતા જશું. આવો મીડિયમ લોટ હશે ને તો પૂરી ખાવામાં સરસ બનશે અને તેલ પણ નહીં ચૂસશે. અને જો તમે કડક લોટ બાંધશો તો એની પૂરી સરસ નહીં બનશે, વધારે ઢીલો બનશે તો એની પૂરી પણ સરસ નહીં બનશે. હવે આપણું સબ્જી બની ગયું છે બટેકાનું. કુકર ખોલી જો કેટલી સરસ રીતે આપણી સબ્જી બની ગયું છે. મારા ઘરે થોડું તેલવાળું ખાવાનું પસંદ કરે છે એટલે હું થોડું તેલ વધારે નાખું છું. હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકી દીધું પૂરી તળવા માટે. ચેક કરીએ છીએ તેલ ગરમ થઈ ગયું કે નહીં. ખ્યાલ આવે છે આ ઉપર આવી ગયું છે એટલે આપણું તેલ ગરમ થઈ ગયું છે. જારા વડે કાઢી લેશું. હવે આપણે એક પૂરી કરીને ધીરેથી નાખશું અંદર પૂરી. મારે આ લોયું નાનું છે એટલે હું આમાં 3 જ પૂરી મૂકું છું. જે પ્રમાણે લોયું એ પ્રમાણે પૂરી મૂકવાનું. હવે આ પૂરીને ઉપરથી જરા પ્રેસ કરતા જવાની છે. એટલે આ રીતે તમે કરશો એટલે થોડી ગુલાબી કલરની થશે એટલે તમે પલટાવી દેવાની છે પૂરી. સરસ મજાની પૂરી ફૂલી ગઈ છે. હવે જે ઊંધી બાજુ એક બાજુ પલટાવી દઈશું. પૂરી સરસ રીતે તળાઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું. હવે આપણી પૂરી સરસ મજાની તળાઈ જવા આવી છે. એ ધ્યાન રાખવું કે પૂરી કાચી પણ ન રહી અને વધારે ચડી પણ ન જાય. પૂરી તૈયાર છે આપણી. આપણે એને આ રીતની કાણાવાળી ચાળણીમાં કાઢી લેશું. હવે આપણે આ બાજુ જોઈએ છે તો આપણી ખીર પણ તૈયાર થઈ ગઈ છે. આ ખીર બનતા 45 મિનિટ જેવું થઈ ગયું છે. સરસ મજાની થઈ ગઈ છે. હવે જો અમારા ઘરે એક રસ ખાય છે, થોડાક ચોખાના દાણા થોડાક પીસાઈ ગયેલા હોય એવી પસંદ કરે છે, તો એના માટે આપણે એને રવાઈ જરાક ફેરવી દઈશું. થોડીક રવાઈ ફેરવાથી
ખીર લથપથતી બનશે, સરસ બનશે. એના અમુક દાણા થોડાક ક્રશ થઈ જશે, એનાથી સ્વાદ પણ સારો આવશે. અમારા ઘરે બધા આ રીતની ખીર પસંદ કરે છે. હવે આપણે આ બદામની કતરી કરેલી છે એ નાખી દઈશું ઉપર, અને સરસ મજાની આપણી ખીર તૈયાર થઈ જવા આવી છે. હવે એના સ્વાદ માટે આપણે એની અંદર ઇલાયચી પાવડર પણ નાખશું. આમાં મેં 1 વાટકી ખાંડ પણ નાખેલી છે. જે વાટકીથી ચોખા નાખેલા હતા ને એ વાટકી મેં પોણી વાટકી મેં ખાંડ નાખેલી છે આમાં. અને આ ઇલાયચી નાખેલી તો અચકચરી ક્રશ કરીને, એનાથી સ્વાદ પણ સારો આવશે અને સુગંધ પણ સારી આવશે. લો, આપણી સરસ મજાની ખીર તૈયાર થઈ ગયેલી છે. તમે જોઈ શકો છો એક ઘટ થઈ ગયેલી છે, સરસ મજાની જેવી ખીર હોવી જોઈએ એવી. હવે આપણે જમવાની ડીશ તૈયાર કરશું. એમાં આપણે 1 વાટકામાં ખીર ભરશું. હવે બટેકાનું જે રસાવાળું સબ્જી તૈયાર થઈ ગયેલું છે એ ભરશું આપણે. હવે આપણે તૈયાર કરેલી પૂરી મૂકશું અંદર. ચાલો જમવા. અમારું જમવાનું તૈયાર છે. તમને કેવું લાગ્યું એ જરૂરથી કહેજો, અને ગમ્યું હોય તો જરૂર એક લાઈક કરજો. થેન્ક યુ.